ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છે બધાને? મજા જ હશે એવી ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો આપણે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આજે નવા દિવસથી। ચાલો આજે તો અમે સેવા કરીને આવ્યા, એના બીજો દિવસ છે। માના રવિવારે અમે સેવા કરવા ગયા હતા અને આ છે સોમવાર। તો સોમવારના દિવસથી હું તમને આજે દેખાડું અને કાલનું પણ થોડુંક દેખાડીશ કે કાલ શું શું કર્યું હતું એને। કાલ તો બહુ મજા આવી, અમને ઘણી બધી મજા આવી બગસરામાં, તો ખૂબ સેવા સરસ મજાની થઈ। અને આજે પણ ચાલો થોડા થાકી ગયા હતા ને તો આજે કાંઈ ક્લાસમાં ગઈ નથી। અને સવારના પોરમાં શરૂઆત તો ખૂબ સરસ મજાની થઈ ગઈ હતી। અમૃતવાળા મસ્ત એવા પાવરફુલ થઈ ગયા, પણ અમૃતવેળા પછી હું થોડીક વાર પછી થોડુંક કામકાજ કરીને સૂઈ ગઈ હતી, કારણ કે પગ મારા બહુ જ દુખતા હતા। ચાલો અત્યારે હું ઉઠી ગઈ છું અને મારા નીતિ નિયમ પ્રમાણે બધું જ કામ કરું છું। અને હું મારા બધા કપડાં વપડા આ તે બધું ધોવામાં ને ધોણ થોડીક કાઢી છે મેં। અને દિશા જુઓ સરસ મજાનું કામ કરે છે। સાક્ષી પણ અત્યારે જતી રહી, વાગ્યા છે 9। સાક્ષી જતી રહી પોતાનું કામ કરીને, અને દિશાએ પણ પોતાનું રૂટીન પ્રમાણે બધું જ કામ કરી નાખ્યું છે। ચાલો છેલ્લું કામ એનું બાકી હતું, હજી ધાનીબેન ઉઠ્યા નથી ત્યાં સુધીમાં ઘણું બધું કામ થઈ જાય। આજે ઘણા બધા વધારાના કામ કરવાના છે, આગળ તમે પણ જોતા રહેજો। જો તમને આ બ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો। તો ચાલો આપણે આગળ વધીએ એને આખા દિવસની દિનચર્યા હું તમને દેખાડીશ, પરંતુ જો અધૂરો રહેશે આ બ્લોગ તો હું તમને આજે ને આજે જ તે આ બ્લોગનો વધારાનો જે પાર્ટ છે એ હું તમને આજે ને આજે જ તે અપલોડ કરી દઈશ, તો એ પણ તમે જોઈ શકશો। ચાલો આજે બહુ મોટો વ્લોગ બનશે એટલા માટે થઈને કદાચ 2 ભાગ કરીશ। તો ચાલો સરસ મજાની દિનચર્યા શરૂ થઈ ગઈ છે। સવારનો પોરમાં એને ચકલીઓનો ચહેલ પહેલ અત્યારના પોરમાં શરૂ હોય, અને અત્યારમાં આવું સરસ મજાનું વાતાવરણ હોય ને એટલે મજા જ આવી જાય એને। ચાલો સરસ મજાની જો દિવસની શરૂઆત થઈ ગઈ છે। દિશાબેન એનું કામ પૂરું કરવાની તૈયારી કરે છે ને આજે દિશા કે મમ્મી તમને પગ દુખે છે ને તો હું ફળિયા વાળી નાખીશ, આજે તમારે વાળવા નથી ને। જો સંગઠનમાં રહેતા હોય ને તો એટલો તો ફાયદો થાય, અને સમૂહમાં રહેતા હોય ને આપણે પરિવારની સાથે રહેતા હોય તો એકબીજાને કંઈ તકલીફ હોય તો એકબીજાનું કામ કરી લેતા હોય એમ। અને એકલા રહેતા હોય તો વિચાર કરો કે કેટલી તકલીફો થાય એને। આપણે જોઈએ છીએ ને કે દુનિયાની અંદર અત્યારના સમયના બાળકોને એકલા રહેવાની મજા આવતી હોય, પણ જો સંગઠનમાં રહેતા હોય તો ઘણા બધા ફાયદાઓ થાય એને। દાખલા તરીકે એકબીજા બીમાર હોય તો એકબીજાનું કામ એકબીજા કરી શકે, અને ક્યારેક હસી ખુશીના દિવસો હોય તો પણ એકબીજા સાથે હોય તો વધારે મજા આવે એને। તો સમૂહમાં રહેવું જોઈએ ને પરિવારની સાથે રહેવું જોઈએ। મારી તો એવી જ ઈચ્છા છે કે બધા જ પરિવારની સાથે રહે અને હસી ખુશીથી રહે એને। ચાલો મારી તો દિવસની શરૂઆત થઈ ગઈ છે। મેં જેટલું મારાથી થતું હતું એટલું મેં બધું જ કામ કરી નાખ્યું, અને ચાલો અમે બધા ફ્રી થઈ ગયા છીએ અત્યારે। અને ચાલો હવે સરસ મજાની રસોઈ કરી નાખીએ, બાબા માટે થઈને ભોગ ધરવાનો છે। હમણાં 2 દિવસ નહીં પણ એક જ દિવસ, કાલનો દિવસ જ તે રવિવારે બગસરા ગયા હતા ત્યારે ભોગ નહોતો ધરાણો, અને જોકે ત્યાં તો ધરાણો જ હોય, પણ મારા હાથે અહીંયાથી આપણે ભોગ ધરવાની શરૂઆત કરી દઈશું એમ। તો આજે તો મેનુમાં છે સરસ મજાના મગ બનાવશું, રસાવાળા એકદમ દાળની જેવા તે, અને ભાત, અને મેં બંનેને ધોઈને સરસ મજાના પલાળવા મૂકી દીધા છે। હજી 5-10 મિનિટ પલાળશે ત્યાં સુધીમાં ચાલો હું બટેટાને મૂકી દઉં। આજે બટેટાનું કોરું શાક કરવાની ઈચ્છા થઈ છે। છોકરાઓ કે મમ્મી આજે કોરું બટેટાનું શાક કરને, કેટલા દિવસથી ખાધું જ નથી, તો ચાલો તમે જે કહો એ હે ને। જો છોકરાઓ ખાતા હોય ને એ પ્રમાણે આપણે બધું બનાવવાનું હે ને। અને રસોઈ સરસ જ બને જો આપણે રસોઈ બનાવતી વખતે મનની અંદર એક જ વિચાર રાખીએ કે હું મારા બાબા માટે બનાવું છું, અને બાબાની પાછળ બધા બાળકો તો જમવાના જ છે હે ને। એટલા માટે થઈને ચાલો સરસ મજાની રસોઈ આપણે બાબા માટે થઈને બનાવી લઈએ ને। ચાલો મેં લોટે બાંધી અને રેસ્ટ દેવા મૂકી દીધો છે, અને ચાલો હવે મગ અને ભાત બંનેને મૂકી દીધા ગેસ ઉપર, અને ત્યાં સુધીમાં ધાનુબેન પણ ઉઠી ગયા। ચાલો ધાનુબેનની સાથે અડધી કલાક 15 મિનિટ તો રમવું જ જોઈએ, ન રમીએ ને તો ધાનુબેન આખો દિવસ છે ને હેરાન જ કરે તે અને થાય તે, એટલે એકદમ મૂડમાં આવી જાય ને પછી વાંધો નહીં અને ઉઠતા વેત જ બસ એક દાદી દાદી। અને કાલે મારા જેઠના નામ ઉપર સત્સંગ હતો ને, એમની તિથિ હતી,
તો ત્યાં આગળ દિશા અને સાક્ષી બંને ગયા હતા. તો ધ્યાનીબેન ત્યાં આગળ સત્સંગ કરતા હોય ને, તાળી પાડતા હોય ને, એટલે શીખીને આવી હતી. તો એ દેખાડે છે કે દાદી હું આવી રીતે તાળી પાડતી હતી એમ. અને બાળકો તો જેવું જોવે એવું શીખે ને, અને બાળકોને જેવું આપણે શીખવાડીએ ને એવું શીખે. જેવા સંસ્કાર આપણે આપીએ એવા જ સંસ્કાર પડે બાળકોમાં. એટલા માટે થઈને સિંચન ખૂબ જરૂરી છે. અને જો પરિવારમાં સંગઠનમાં બધા રહેતા હોય ને તો બાળકો પણ કેમ મોટા થઈ જાય ને એ ખબર પણ પડે નહીં. એટલા માટે પરિવાર હોવો ખૂબ જરૂરી છે. અને અત્યારના જો 2 જણા રહેતા હોય, એકલા રહેતા હોય, એમાંય તે નોકરી કરતા હોય તો બાળકોનું કોઈ ભવિષ્ય હોય નહીં. બાળકો બિચારા એને કેમ કરીને એ લોકો મોટા કરતા હોય, અને એ પણ મને પણ અનુભવ છે એને. એના કરતાં તો ચાલો એને પરિવારમાં રહેશે ને તો બાળકો પણ સરસ રીતે એકદમ તંદુરસ્ત રીતે મોટા થઈ જાય. ચાલો હું ધ્યાનુબેનને રમાડી અને થોડીક વાર માટે ચાલો હવે પહોંચી ગયા પાછા કિચનની અંદર એને. તો ચાલો આપણે સરસ મજાની સૂકી ભાજી વઘારી નાખીએ. મેં સરસ મજાના એને લીલા મરચાં, લીમડો નાખી, જીરું મૂકી અને વઘારી નાખ્યો છે સૂકી ભાજી. એને આવું કોરું બટેટાનું શાક હોય ને તો બધાને ભાવે તે. એને અંદર આપણે નાખી દઈએ સુખ, શાંતિ, આનંદ, પ્રેમ એને થી ભરપૂર. તો ચાલો બાળકો જે કોઈ જમશે એને સુખ, શાંતિ, પ્રેમનો અનુભવ પણ થશે. તો સાથે સાથે આવી ગયું તો એક સરસ મજાનું પાર્સલ. હમણાં કામની ખૂબ ધૂમ ચાલે છે અને તો મેં મંગાવ્યું હતું મારી 2 છોકરીઓના કહેવા પ્રમાણે પાર્સલ. એ પાર્સલની અંદર શું છે એ આપણે જોઈએ. અને તો ધાનુબેન પણ એક્સાઇટેડ હતા ખૂબ જ તે, અને હું પણ એક્સાઇટેડ હતી ખૂબ જ તે કે શું આવશે ને કેવું આવશે ને એને. પણ ખોલીએ પછી તો ખબર પડે કે આની અંદર શું છે. અને એટલું બધું પેકિંગ હતું ને કે ખુલતું જ નહોતું પહેલાં તો. ચાલો ખુલી ગયું છે, એક પાર્સલ ખુલી ગયું છે, બીજું હમણાં ખુલી જશે. ચાલો સરસ મજાના ડબ્બા છે અને એકદમ એવું જ લાગે કે જાણે કાચના ડબ્બા છે. ને દિશા તો ખુશ થઈ ગઈ. પણ કાચના નથી, છે પ્લાસ્ટિકના જ તે, પરંતુ એનો ઘાટ એવો છે કે જાણે કાચ જ લાગે એને. ચાલો મસાલા ભરવાની બરણી લેવાની હતી, પરંતુ મને એમ થઈ ગયું કે બરણી છે ને જેટલી અત્યારે કાચની પડી છે ને એ બધી જ બરણીને હું મસાલા ભરી દઉં. અને નવા મસ્ત મારે થોડુંક મેકઓવર કિચનને કરવાનું જ હતું. તો ચાલો મેં ઘણા બધા ડબ્બા મંગાવ્યા છે. એ આજ બપોર પછી એ કામ કરવાનું છે. અત્યારે જો દિશા બધા ડબ્બા કાઢે છે, હમણાં બધા જ ડબ્બાને ધોઈ નાખશે, સરસ મજાના એકદમ ક્લીન કરી નાખશે. પછી બપોર પછીના ભાગમાં આપણે આ બધું જ સાફ સફાઈ કરી અને બધું મૂકવાનું છે. ચાલો કરિયાણું પણ આવી જ ગયું છે બધું. આજ સવારમાં બધું પતાવી દીધું, કરિયાણાનું કામ આ તે બધું જ તે. અને હવે આ જો બધા ડબ્બા ક્લીન થાય ને એટલે બધું ભરવાનું જ છે. પણ એ બધું બપોર પછી. આજે ઈદની રજા છે, ઈદની બપોર પછી સાક્ષીને રજા છે. અત્યારે તો હજી નોકરી ઉપર જ ગઈ છે, પણ બપોર પછી રજા હશે ને તો વધારાના કામ બધાય થાય. અત્યારે વધારાના કામ કરીએ ને તો ધાનુબેનને આપણે સાચવી શકીએ નહીં. અને રસોઈ પણ હજી મારે અધૂરી છે, એટલે હું રસોઈ કરીશ અને દિશા આ બધું કામ કરશે ને. બધું જે અત્યારે બધું વેર વિખેર કરી નાખ્યું છે ને એ બધું દિશા વ્યવસ્થિત કરશે. ચાલો બધા ડબ્બા એને ખૂબ સરસ મજાના ડબ્બા છે. એને 12 મોટા ડબ્બા છે, 1 કિલોના ડબ્બા છે, અને 8 ડબ્બા નાના છે કે જેની અંદર 200 ગ્રામ જેટલી વસ્તુ સમાય. ખૂબ સરસ વસ્તુ આવી છે. એક પણ ડબ્બા ક્રેક નથી કે કોઈ તકલીફ નથી. બહુ જ સરસ મજાના ડબ્બા છે ને મને તો બહુ જ ગમ્યા. તમને લોકોને પણ જો ગમતા હોય તો આ ડબ્બા મીશોમાંથી મેં લીધા છે. ખૂબ જ સરસ. અને પાર્સલ પણ એટલું સરસ હતું ને, જો એકદમ એરટાઈટ છે. જેવી વસ્તુ અંદર મૂકશો ને એવી વસ્તુ અંદર એવી ને એવી જ રહેશે. મને તો એવું લાગે છે, પછી યુઝ કરીએ પછી ખબર પડે. તો મેં મંગાવ્યા હે ને, મને તો બહુ ગમ્યા. તમને પણ જો ગમતા હોય તો તમે લેજો. અને મને તો ગમ્યા એને. તો ચાલો સરસ મજાના હમણાં ડબ્બા સાફ કરી નાખશે દિશા, અને હું ચાલો હવે પહોંચી જાઉં કિચનની અંદર. અને તો કિચનની અંદર હજી મગ વઘારવાના બાકી હતા. અને મેં સૂકી ભાજી, ભાત એ તો બધું કરી નાખ્યું છે, સલાડ બલાડ એ બધું થઈ ગયું છે, પણ મગ વઘારવાના બાકી હતા. તો ચાલો મેં મૂકી દીધું છે મેથી, રાઈ, જીરું અને ખાંડી નાખ્યા હતા આદુ અને મરચાં.
અને સરસ મજાના ટમેટાં. ચાલો વઘાર કરી નાખીએ લીમડા સહિત અને મગને ઓરી દઈએ. ને મગ મસ્ત એકદમ થઈ ગયા હતા, ઓરેલા હતા અને મસ્ત એવા થઈ ગયા હતા. ચાલો આપણે બનાવી નાખીએ સરસ મજાનું મગનું શાક. શાક નહીં પણ દાળ ભાતમાં ખાઈ શકીએ એવું, ધાનુબેન પણ ખાઈ શકે ને બધા પણ ખાઈ શકે ને. ચાલો બેઝિક મસાલા જ છે બધા જ, તે ધાણા જીરું હળદર ચટણી અને આ બધા જ નવા મસાલા છે જે હમણાં જ આવ્યા છે, હમણાં આપણે બનાવડાવ્યા છે. એ બધા જ મસાલા છે. ટ્રાય કરવાની છે કે આ બધા મસાલા કેવા છે. એને છે તો બહુ જ સરસ. ચાલો જાજુ બધું લીંબુ નાખી દઈએ અને સાથે સાથે જાજી બધી કોથમીર. ચાલો બની ગઈ આપણી રસોઈ. અને દિશાબેન તો બેસી ગયા છે આજે ચોકડીમાં. હે કાલે પણ મારી બે દીકરીઓએ ઘણું બધું કામ કર્યું. કાલે સાક્ષીને રવિવાર હતો ને તો રજા હતી, તો એણે કિચનની અંદર ઘણું બધું કામ કર્યું. જે ઘોડો છે ને કરિયાણાનો આખો ભરેલો ઘોડો છે, એ બધો જ ઘોડો એ લોકોએ સાફ કરી નાખ્યો. એને જો રવિવારે બધો મોકો મળે, બાકી આમ આડા દિવસે મળે નહીં. ચાલો આપણે બની ગઈ છે રસોઈ. હવે બાબા માટે ભોગ ધરવાની તૈયારી કરીએ. સલાડ છે કેરીનો, ધાનુબેન માટે પણ મગ બનાવ્યા છે, સરસ મજાના ગરમા ગરમ ભાત છે, સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે એકદમ, અને ગરમા ગરમ મગ છે. ચાલો હવે બાબાને થાળી ધરી દઈએ. ખૂબ પ્રેમથી દિલથી બાબાને થાળી ધરી દઈએ. અને જો મનની અંદર એક જ સંકલ્પ રાખવાનો છે કે બસ હું આ ભોગ મારા બાબા માટે બનાવું છું, એટલે એ રસોઈમાં કોઈ જાતની કમી રહી જ નહીં. અને બાબા જો એ ભોગ સ્વીકારતા હોય અને પછી આપણે પણ એ ભોગ લેતા હોય ને, તો એ મહાપ્રસાદ બની જાય અને તંદુરસ્તી પણ બધાની જળવાઈ જાય. ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ. ચાલો ત્યારે સાક્ષીબેન આવી ગયા. આજ તો રજા છે એટલે મને થઈ ગઈ ખુશી. અને મેં સાક્ષીને કીધું, સાક્ષી તું આવ ને એટલે મને તો કાંઈકનું કાંઈક થઈ જાય. એને બપોર પછી તો ઘણું બધું કામ છે ને, એટલા માટે થઈને મેં સાક્ષીને કીધું, સાક્ષી જલ્દી જલ્દી જમી લ્યો અને બપોર પછી કામ કરવાનું છે આજે. તો ચાલો અમે બધા જ સાથે જમવા બેસી ગયા. નિખિલ કિશન પણ આજે આવી ગયા હતા, કારણ કે આજે એ લોકોને પણ છુટ્ટી જ હતી, તો એ લોકો અમને મદદ કરાવશે. નહીં કરાવે આજે, કોઈ નહીં કરાવે મદદ, કારણ કે બપોર પછી જ બધું કરવાનું છે. ત્યાં સુધી બધાને રેસ્ટ. એને મેં છોકરીઓને કીધું ખાલી તમારું કામ જે કાંઈ હોય ને, કચરા પોતા વાસણ એ બધું કરી નાખો. અને ધાનુને લઈ ગયો છે નિખિલ ઉપર, નિખિલ અને કિશન બંને ઉપર લઈ ગયા છે. એક સચવાઈ જાય ને ખાલી ધાનુ, એટલે બધું જ કામ થઈ જાય. એને સાચવવી ખૂબ જરૂરી છે, કારણ કે જો આ ચટણી ને એવું બધું હોય ને, સહેજ મસ્તું પણ ઉડે ને તો પણ એને તકલીફ થાય હે ને. તો ચાલો મેં તો મસાલા ભરવાની શરૂઆત કરી દીધી. હું તો બાબાને કમરામાં બેસી ગઈ એક જ બાજુ અને બારણું કરી દીધું બંધ, એટલે છોકરીઓ પણ ન આવે અંદર અને ધાનુ પણ આવે નહીં અંદર હે ને. મેં છોકરીઓને કીધું, મેં કીધું અત્યારે તમે રેસ્ટ કરજો, અત્યારે કાંઈ કરવું નથી, કારણ કે કાલે એ લોકોએ ઘણું બધું કામ કર્યું હતું. એટલા માટે મેં કીધું બપોર પછી આરામ કરી એકદમ 4-5 વાગે ઉઠી અને નિરાતે બીજું કામ કરવાનું છે એને. ત્યાં સુધીમાં ચાલો મસાલા હું ભરી અને હું પણ રેસ્ટ કરીશ, કારણ કે સવારે 3:30 વાગ્યાના ઉઠ્યા હોય, એટલા માટે થઈને અત્યારે થોડોક આરામ કરવો જરૂરી છે. અમસ્તા પણ અત્યારે લગભગ 2-2:30 જેવું થઈ ગયું હશે. હું મસાલા ભરવા બેઠી હતી, અને આ મસાલા ભરવાનું કામ પણ એટલું ઝીણવટથી કરવું પડે ને, અને સહેજે ભૂલ આવે તો મસાલા બધા આપણા 12 મહિનાના બગડી જાય. અને જો મેં ચટણીની બોટલની નીચે મીઠું નાખ્યું છે. મીઠું નાખવાથી મરચુંનો કલર અને એનો સ્વાદ એકદમ જળવાઈ રહે, અને નહીં તો કાળું પડી જાય મરચું. એટલા માટે થઈને નીચે મીઠું નાખ્યું છે ને એકદમ દબાવીને જ ભરવાનું. ચાલો નિખિલભાઈ આવી ગયો મારી સાથે ચર્ચા કરવા. નિખિલ મને પૂછે છે કે મમ્મી ચાલને આપણે ફરવા જવું છે આખો પરિવાર. એટલે હું ના પાડું છું નિખિલને કે નહીં ભાઈ મારે ક્યાંય આવવું નથી. નિખિલ કે નહીં મમ્મી, તું બગસરા ગઈ હતી ને રવિવારે, નહીં તો આજ રવિવારે જવાનું નક્કી કર્યું હતું, પણ તું નહોતી એટલે ન ગયા, એટલે આવતા રવિવારે ચાલને આપણે જઈએ. એટલે હું ના પાડું છું, બટા મને હવે ક્યાંય જવું ગમતું નથી એમ. એટલે કે તો કાંઈ નહીં, અમારે નથી જવું એમ. એટલે પછી મેં હા પાડી. મેં તો કાંઈ વાંધો નહીં બેટા, ચાલો જાશું એમ. કારણ કે કમલેશ ગયા ને ત્યાર પછી ફરવાના નામે તો હું ક્યાંય ઘરની બહાર જ નથી નીકળી હે ને. મને ગમતું જ નથી ક્યાંય જવું. પહેલાં કમલેશ હતા ને તો અમે ફરવા જતા એને, બધે જતા ફરવા, પણ હવે નથી તો ગમે નહીં. અને છોકરાઓ પોતાની લાઈફમાં એકદમ ખુશ છે, તો
તો હું કહું તમે જાઓ, પણ છોકરાઓ કે નહીં મમ્મી આ વખતે તો તને લઈને જ જવી છે. એને જીદ કરી છે તો મેં પણ હા પાડી દીધી. એને બહુ ના પાડવી પણ એને બાળકોને ગમે નહીં. એને આપણી જીદ બહુ જીદ એટલી બધી સારી નહીં. એને મને એવું ફિલિંગ આવે કાંઈ વાંધો નહીં, બાળકોની ખુશી માટે થઈને આપણે ગમે તે કરશું. ચાલો ત્યારે હવે બંને છોકરીઓ પણ ફ્રી થઈ ગઈ છે. તો કે મમ્મી હું કરાવવા લાગું, એટલે મેં ના પાડી નહીં. હવે એટલું બધું કાંઈ છે નહીં, બસ જો ચટણી ભરાઈ ગઈ છે, હળદર ભરું છું અને હમણાં ધાણા જીરુંને ચાળી અને એને પણ ભરી લઈશ. અને તમે લોકો આરામ કરો. મેં કીધું કે તમે વહેલા આવી જજો નીચે, 5 સાડા 5 નીચે આવી જજો. આપણે બીજું ઘણું બધું કામ કરવાનું છે બપોર પછી, અને એ વ્લોગ પણ હું તમને બીજા વ્લોગમાં દેખાડીશ. ને આ વ્લોગમાં એ દેખાડીશ નહીં, કારણ કે વ્લોગ બહુ મોટો થઈ જાય તો તમે સ્કીપ કરીને જતા રહો. અને મારી ઈચ્છા એવી નથી કે તમે વ્લોગ જોયા વગર જતા રહો. આ વ્લોગ પણ તમે પૂરેપૂરો જોજો. મારી દિલની ઈચ્છા છે કે તમે જોશો જ તે. અને જો સરસ મજાનું ધાણા જીરું પણ દળાઈ ગયું છે. અને હમણાં બોટલો પણ બધી ભરી લઉં અને ફટાફટ બોટલો ભરી લઉં છું. સામે પડી છે ને બધી બોટલો ભરવાની છે. તો ચાલો બોટલો અત્યારે ભરી લઉં. અને સાંજે અત્યારે હિંગ ખલાસ થઈ ગઈ છે, હિંગના ગાંગડા આવે ને છે, એ બધી જ બોટલોની ઉપર એ બધા મૂકવાના છે. પણ એ બધું સાંજે કરવાનું છે. અત્યારે તો ખાલી ને ખાલી બોટલો ભરવાની છે. તો ચાલો સરસ મજાની બોટલો બધી ભરાઈ ગઈ છે. મેં બાબાના કમરામાં જ તે ટીપોઈ ઉપર બધી બોટલો મૂકી દીધી છે મસાલાની. પછી અંદર હિંગ નાખી અને પછી જ ઘોડામાં મૂકવાની છે. બધા મસાલા ભરાઈ ગયા. હાલો હમણાં એટલું સાફ સફાઈ કરી. અને આજે આવ્યું છે કરિયાણું આવ્યું છે બધું, પણ એ હવે બપોર પછી સાફ કરશું નિરાતે. ચાલો બે છોકરીઓ સૂઈ ગઈ અને હવે મને થાક લાગ્યો છે, થોડીક વાર માટે સૂઈ જાય. કારણ કે સવારે 3:30 વાગ્યાના ઉઠા હોય ત્યારના આમ હોય, તો અત્યારે પણ વાગી ગયા છે 4:05 કમ છે. તો ચાલો હવે થોડીક વાર રેસ્ટ, પાછા ઉઠી અને પછી બધું પાછું કરશું. એને બધું કરિયાણું ઠેકાણે બેકાણે પાડશું. આખો ઘોડો જો કાઢ્યો છે, આ સાફ કરી નાખ્યું. કાલે છોકરીઓએ બે થઈને સરસ સાફ કરી નાખ્યું. આજે તે સાક્ષીને ઈદની રજા છે, તો કોઈ બપોર સુધીની એને જવાનું હતું અને બપોર પછી રજા જ છે. એટલે મેં કીધું અત્યારે કાંઈ વધારાનું કામ નથી કરવું, તમે બે જણ સૂઈ જાઓ, આરામ કરો થોડીક વાર. અને મેં ત્યાં સુધીમાં મસાલા ભર્યા, કારણ કે મસાલામાં બહુ કાંઈ ઝાઝા જણા જોઈએ નહીં, બેઠા બેઠા ભરવાનું હોય વ્યવસ્થિત રીતે એકદમ શાંતિથી. એટલે મેં બધા મસાલા અત્યાર સુધી ભરી લીધા. ચાલો દમ બાબુ. તો ચાલો હવે અત્યારે થોડીક વાર માટે રેસ્ટ. ચાલો પછી પાછા મળીએ. ચાલો આ ક્લિપ બધી છે રવિવારની, જ્યારે હું હજી બગસરા હતી, હજી બગસરાથી આવી નહોતી. તો જમી કરવી, એ લોકો વહેલા જમી લીધું હતું અને બપોર વચ્ચે તે એ લોકોએ જમી કરવીને તરત જ કામ શરૂ કરી દીધું હતું. આખો ઘોડો છે, એ ઘોડાની બધી જ વસ્તુ બહાર કાઢી અને બધી ખાલી કરી નાખી હતી. બધી પોલિથીનમાં બધું ભરી લીધું હતું. અને આ ખાલી એટલા માટે કરવાનું હતું કે મેં મીશોમાંથી ઘણા બધા ડબ્બા અને ઘણી બધી કેટલેરી મંગાવી હતી, તો એ બધું જ ભરવાનું છે. અને આ જેટલી કાચની બરણીઓ દેખાય છે ને, એ બધી જ બરણીઓની અંદર મસાલા ભરવાના છે. એટલે એ બધી જ બરણીઓ ઉટકવાની છે. એટલે હું દિશાને કહીને ગઈ હતી, જો તમને ટાઈમ મળે ને તો તમે કરજો, નહીં તો પછી હું આવું ત્યારે આપણે કરી લઈશું. પણ છોકરીઓને મેં ફોન કર્યો ને તો છોકરીઓ કે મમ્મી ટાઈમ જ છે, અને સાક્ષી ને પણ રજા છે, નિખિલ કિશનની રજા હોય એટલે ધ્યાનુને પણ સાચવે. એટલા માટે થઈને એ લોકોએ આખો ઘોડો કાઢી નાખ્યો અને એકદમ સરસ રીતે ઉટકી કાઢવી, ધોઈ કાઢવી અને એકદમ ઘોડાને પણ એકદમ ક્લીન કરી નાખ્યો. બસ જો આટલું કામ કરી અને બંને છોકરીઓ જવાની છે સત્સંગમાં. મારા જેઠની તિથિ છે આજે, તો ત્યાં આગળ સત્સંગ રાખ્યો છે. તો એ સત્સંગમાં આ બધું જ કામ કરી કાઢવી અને જશે. તો જોયું ને, સોમવારના દિવસે મેં તમને રવિવારનો પણ બતાવી દીધું. તમને એમ ના થાય ને કે એક દિવસ સ્કીપ કરી દીધો, નહીં. એને થોડુંક થોડુંક મેં તમને બતાવવાની કોશિશ કરી છે કે આ રીતની દિનચર્યા રહી, ઘરની દિનચર્યા આ રીતની હતી. તો જો આવો રહ્યો મારો આજનો દિવસ. અને આજના દિવસની પણ ઘણી બધી વાતો છે, હું તમને બીજા વ્લોગની અંદર દેખાડીશ. તો ચાલો, તમને જો મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂર કરી દેજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો.